પ્રણામ માધવ વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 5માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં ગ્રામરનો અભ્યાસ કરીશું. ગ્રામરમાં આજે આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો અભ્યાસ કરીશું. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે એની કેટલીક માહિતી વિડીયો 1માં મેળવી હતી. હવે આજે આપણે એની એક્સરસાઇઝનો અભ્યાસ કરીશું. તો અહીંયા આપણને એક્સરસાઇઝ જે એક્ટિવિટી આપેલી છે એનો અભ્યાસ કરીએ. કૌંસમાં આપેલા ક્રિયાપદોના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આપણને જે યોગ્ય રૂપ આપેલું છે એ રૂપનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે શીખી ગયા હતા વિડીયોમાં કે કરતા આઈ વી યુ દે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું અને કરતા હી શી ઈટ માટે ક્રિયાપદનું એસ કે યસ વાળું રૂપ મૂકવું. એની માટે હું તમને અહીંયા એક વાક્ય રચના લખું છું. એ તમારે તમારી નોટબુકમાં લખવાની છે. કરતા પ્લસ અહીંયા કૌંસ કરજો. કરતા આઈ વી કરતા આઈ વી યુ દે પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ. હવે જુઓ, આઈ વી યુ દે આપેલું હોય તો ક્રિયાપદનું કેવું રૂપ મૂકવાનું? મૂળ રૂપ. હવે એની નીચે બીજી વાક્ય રચના લખો. કરતા હી શી ઈટ પ્લસ ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ. એમાં કેવું રૂપ આવશે? પ્લસ કર્મ. છેલ્લે તમારે કર્મ લખવું હોય તો લખી શકું. તો આ બે વાક્ય રચનાઓ છે સાદા વર્તમાનકાળની. કે હી શી ઈટ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું. કરતા આઈ વી યુ દે હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું અને કરતા હી શી ઈટ હોય તો ક્રિયાપદનું એસ કે યસ વાળું રૂપ મૂકવું. હવે જોઈએ આપણે અહીંયા ખાલી જગ્યાઓ. તો જુઓ, આપણને આપેલું છે મિતાલી રાઇટ્સ અ પોએમ. હવે અહીંયા કૌંસમાં રાઇટ આપેલું છે તો એનું અહીંયા રાઇટ્સ કરેલું છે. કેમ? કારણ કે મિતાલી એ છોકરી, તો એની માટે સી વપરાય. માટે WRITE. હવે ઈ આપેલો છે માટે ફક્ત એસ લાગશે. હવે જુઓ બીજી ખાલી જગ્યાઓ. આઈ ખાલી જગ્યા મ્યુઝિક. તો આઈની સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ. તો અહીંયા કૌંસમાં આપણને આપેલું છે લાઈક, LIKE, જે આપણે એમના એમ લખીશું. આ મૂળ રૂપ કહેવાય, એટલે કે કોઈ જ ફેરફાર કરવાનો નથી. મિસિસ વ્યાસ ખાલી જગ્યા અઝ મેથ્સ. કૌંસમાં છે ટીચ. હવે અહીંયા આપણને TEACH આપેલું છે તો ક્રિયાપદને અંતે CH આપેલો હોય તો શું લાગે? ક્રિયાપદને ES લાગે. તો અહીંયા જવાબમાં આપણે શું લખીશું? TEACHES. પણ ક્યારે? અહીંયા ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે. તો આમની માટે આપણે સર્વનામ કયું લઈશું? સી. માટે આપણે અહીંયા ફેરફાર કરી શકીએ છીએ. હવે આગળ આપણે જોઈએ તો ધ બોયઝ. હવે ધ બોયઝ એ એકવચન કે બહુવચન? તો બહુવચન છે. ધ બોયઝ માટે ધે સર્વનામ આવે. તો ધેની સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ. તો આપણે અહીંયા લખીશું પ્લે. વી ખાલી જગ્યા ગ્રામર. તો વીની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. વી લર્ન ગ્રામર. રોહન. તો રોહન નામનો છોકરો છે તો એની માટે હી સર્વનામ આવે. તો PASS. હવે ક્રિયાપદને અંતે SS આપેલા છે માટે ક્રિયાપદને ES લાગે. અતુલ. તો અતુલ પણ છોકરો છે તો કૌંસમાં આપેલું જે ક્રિયાપદ છે એને એસ કે યસ લગાવવું.
તો WATCH. હવે અહીંયા વોચ આપેલું છે તો આપણને CH આપેલો હોય અંતે તો આપણે શું લગાવવાનું? ES પ્રત્યય લગાવવો. ધ કાવ ખાલી જગ્યા અઝ મિલ્ક. તો અહીંયા આપણને આપેલું છે ગીવ. તો ધ કાવ એટલે કે ત્રીજો પુરુષ એકવચન તો એમાં આવશે GIVE. હવે ઈ આપેલો છે માટે ફક્ત S પ્રત્યય લાગશે એટલે કે GIVES. 8 નંબરની ખાલી જગ્યામાં જોઈએ આપણે આન્સર યુ. તો યુની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ યુ રીડ અ બુક. અમન. અમન એ છોકરો છે કે છોકરી? તો છોકરો એટલે કે ત્રીજો પુરુષ એકવચન હી. હવે હીની સાથે ક્રિયાપદનું SKES વાળું રૂપ આવે તો અહીંયા આપણને આપેલું છે ક્રાય. ક્રિયાપદની અંતે વાય હોય અને એની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ES પ્રત્યય લગાવવો. તો અહીંયા શું થાય? CRIES ક્રાઇઝ. બીજી એક્સરસાઇઝ આપણને આપેલી છે, આપણે જોઈએ. શીતલ ખાલી જગ્યા વેલ. તો અહીંયા આપણને ડાન્સ આપેલો છે તો DANCES ડાન્સીસ. ઈ આપેલો છે માટે ફક્ત S લાગશે. શીતલ છોકરી છે માટે વીની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ તો અહીંયા આપણને રન આપેલું છે એ આપણે એમના એમ લખીશું. અ ટેલર. તો ટેલર એ આપણી શેમાં આવે? તો ટેલર સ્ત્રી પણ હોઈ શકે અને પુરુષ પણ હોઈ શકે તો એની સાથે ક્રિયાપદનું SKES વાળું રૂપ આવે. તો અહીંયા સ્ટીચ આપેલું છે STITCHES. ES પ્રત્યય લાગશે આપણને જે ક્રિયાપદ આપેલું છે એને. મિસ્ટર પંડ્યા એટલે એમની માટે હી વપરાય તો હીની સાથે ક્રિયાપદનું SKES વાળું રૂપ આવે. ગો આપેલું છે તો ગોમાં છેલ્લે સ્વર આપેલો છે. ક્રિયાપદને અંતે ઓ આપેલો હોય તો ક્રિયાપદને ES લાગે. ધ પ્યુન. તો પ્યુન એટલે કે પટાવાળો તો એ પણ એક વચન છે માટે અહીંયા આપણને ક્લોઝ આપેલું છે CLOSE અને S. મયુર નામનો છોકરો છે એટલે કે ઓપન્સ OPENS. ધે સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ તો એમાં આવશે વોક. મનુભાઈ ખાલી જગ્યા ધ બસ. મનુભાઈ એ એમના માટે આવશે હી. અહીંયા પ્યુન માટે પણ આવશે હી. તો મનુભાઈ માટે હી. તો અહીંયા ડ્રાઈવ આપેલું છે તો ડ્રાઈવને SKES લગાવવાનું DRIVE. તો અહીંયા જુઓ ઈ આપેલો છે માટે S પ્રત્યય લગાવવો. રાજ એન્ડ અમિત ખાલી જગ્યા ધ સ્કૂટર. તો પુશ આપેલું છે આપણને PUSH. હવે અહીંયા બે વ્યક્તિના નામ આપેલા છે રાજ એન્ડ અમિત તો એમની માટે આવશે દે. બહુવચન છે માટે દે તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે PUSH. હવે તમારે અહીંયા SH જોઈને ES પ્રત્યય લગાવવાનો નથી. તારક. તો તારક નામનો છોકરો છે તો ફ્લાયનું થશે ફ્લાઈઝ. ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય છે અને એની આગળ વ્યંજન છે માટે ફ્લાઈઝ થશે. 20 નંબરની ખાલી જગ્યા આપણે જોઈએ તો અડંકી એટલે કે અહીંયા આપણે એની માટે સર્વનામ લઈશું ઈટ અને ઈટની સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? SKES વાળું. અહીંયા આપણને શું આપેલું છે? BRAY બ્રાય. તો અહીંયા આપણે લખીશું BRAYS. કેમ આમાં ફક્ત S લગાવ્યો? કારણ કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય છે અને એની આગળ સ્વર છે. વી. તો વીની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ તો પ્રે એમના એમ લખીશું એટલે કે પ્રાર્થના કરવી. ધ ડોગની સાથે ક્રિયાપદનું SKES વાળું રૂપ આવે તો અહીંયા ફક્ત ઈ આપેલો છે માટે S લાગશે. દેની સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે કમ લખીશું એમાં. મોહન ખાલી જગ્યા અ ટ્રી તો ક્લાઇમ્સ CLIMBS.
રીટા, તો રીટા છોકરી છે તો એની સાથે પણ એસ કે ઈએસ વાળું રૂપ. રીચ આપેલું છે CH માટે ES લાગે. રામુ છોકરો તો એની સાથે રિંગ્સ RINGS. યુ આપેલો છે આપણને અહીંયા તો યુની સાથે જમ્પ આપેલું છે તો જમ્પ એમના એમ આવશે. ધ ચિલ્ડ્રન તો એ બહુવચન છે એમની માટે ધે સર્વનામ આવે તો ધેની સાથે કૌંસમાં જે ક્રિયાપદ આપેલું હોય એ એમના એમ આવે. એટલે કે ક્લેપ, ધેની સાથે પણ અહીંયા એમના એમ આવશે તો CATCH કેચ ધ થીફ. આઈ ખાલી જગ્યા એન એપલ એવરી ડે તો ઈટ એન એપલ એવરી ડે. હવે આપણે અહીંયા કેટલીક વાર જોઈએ તો ક્રિયાપદને અંતે વ્યંજન હોય તો ફક્ત એસ પ્રત્યય લાગે અને સ્વર હોય તો શું પ્રત્યય લાગે? ES. જેવી રીતે આપણે અહીંયા ગોમાં ગોસ કરીએ છીએ એવી રીતે. બરાબર. તો અહીંયા જુઓ રિંગમાં આપણે રિંગ્સ પ્રત્યય લગાવ્યું તો એમાં છેલ્લો જી છે એટલે કે વ્યંજન છે માટે એસ પ્રત્યય લગાવ્યું. હવે નીચે એવી રીતે તમને કેટલાક વાક્યો આપેલા છે જે તમારે નકાર વાક્યો બનાવવાના છે. જે આપણે આગળ નકાર વાક્યોની ચર્ચા કરી એવી રીતે તમારે વાક્યો બનાવવાના છે. હું અહીંયા તમને 2-3 વાક્યો સમજાવીશ, બીજા વાક્યો તમારે જાતે લખવાના છે. તો જુઓ અહીંયા રાજ પ્લેઝ ક્રિકેટ. હવે રાજ એટલે કે ત્રીજો પુરુષ એક વચન તો આપણે અહીંયા હી, શી અને ઈટ હોય તો શું લેવાનું? ડઝ નોટ. અને આઈ, વી, યુ, ધે હોય તો તમારે ડુ નોટ લેવું. હવે અહીંયા હી એટલે કે છોકરાનું નામ હોય, અહીંયા છોકરીનું નામ હોય અને અહીંયા પશુ પક્ષીના નામ એક વચનમાં હોય તો તમારે ડઝ લેવું. તો જુઓ અહીંયા વી તો વીની સાથે શું આવશે? ડુ. તો વી વાક્ય છે વી એન્જોય વોકિંગ તો વી ડુ નોટ એન્જોય વોકિંગ. બીજું વાક્ય છે રાજ કેચીસ ધ થીફ તો રાજની પછી તરત શું મૂકવું? ડુ કે ડઝ? તો રાજની સાથે શું આવે? ડઝ. પછી તરત નોટ catches the thief. Mrs. Modi teaches math તો આપણે અહીંયા લખીશું Mrs. Modi does not teaches maths. ધ ચિલ્ડ્રન તો ધ ચિલ્ડ્રન માટે ધે સર્વનામ આવે અને ધેની સાથે ડુ આવે એટલે કે ધ ચિલ્ડ્રન ડુ નોટ વોચ ટીવી. તો આવી રીતે આપણે નકાર વાક્યો બનાવવાના છે. બીજા કેટલાક વાક્યો આપણને સાઈડમાં આપેલા છે, આપણે જોઈએ તો જુઓ અહીંયા વાક્યો જે આપેલા છે એમાં આ તમારે જાતે લખવાના છે. હવે આઈની સાથે શું આવે? તો ડુ આવે. અહીંયા આઈની સાથે શું આવશે? ડુ. ધેની સાથે પણ ડુ આવે. મોહિતની સાથે શું આવશે? ડઝ. તો અહીંયા શું વાક્ય બનશે? મોહિત ડઝ નોટ ડ્રાઇવ્સ અ કાર. શીતલ તો શીતલ સાથે ડઝ આવે. શીતલ ડઝ નોટ રાઇટ ઓન ધ બ્લેકબોર્ડ. અહીંયા આઈ ડુ નોટ ડ્રિંક મિલ્ક. ધે ડુ નોટ રન ફાસ્ટ. વી ડુ નોટ સિંગ્સ અ સોંગ. વી ડુ નોટ સિંગ અ સોંગ. ફાધર ડઝ નોટ રીચીસ હોમ લેટ. આમાં શું આવશે? ડઝ. આમાં આવશે ડુ. 11 નંબરમાં ધ ફ્યુન એટલે કે ધ ફ્યુન ડઝ નોટ રિંગ્સ ધ બેલ. કિરણ ડઝ નોટ ક્લોઝીસ ધ ડોર.
વી ડુ નોટ લાઈક ફૂટબોલ. They do not enjoy cartoon films. The children do not learn a new lesson. 16 નંબરમાં આપણે વાક્ય જોઈએ. They pass the ટેસ્ટ એટલે કે they do not pass the test. The baby does not cries loudly. Rohan does not pushes the chair. હવે આગળ આપણે જોઈએ તો વીની સાથે આવશે ડુ. વી ડુ નોટ ક્લીન ધ ક્લાસરૂમ. સમીર ડઝ નોટ, આમાં આવશે ડઝ નોટ બ્રશિશ his teeth twice a day. તો આવી રીતે આપણે જે વાક્યો છે એ નકાર વાક્યો બનાવી શકીએ. જે તમારે તમારી ગ્રામરની નોટબુકમાં આ બધી એક્સરસાઇઝ લખવાની રહેશે. પ્રણામ. થેન્ક યુ.